આ વિડીયોમાં આપણે જોઈશું સંશોધન એટલે શું, એનો અર્થ અને ઇતિહાસ, ક્રિયાત્મક સંશોધન એટલે શું, ક્રિયાત્મક સંશોધન શા માટે જરૂરી છે, એના લક્ષણોની ચર્ચા, શાળાની સમસ્યાઓ અને ક્રિયાત્મક સંશોધન અને ક્રિયાત્મક સંશોધનના સોપાનોની વિગતવાર ચર્ચા. તો ચાલો જોઈએ ક્રિયાત્મક સંશોધન. સંશોધન શબ્દ જ કંઈક નવું કરવાનું કે નવું વિચારવાનું સૂચન કરે છે. માનવીની પ્રગતિના પાયામાં સંશોધન જ રહેલું છે. આદિમાનવનું જીવન અને આજનું આપણું જીવન, આ બંનેની સરખામણી કરો તો તમને ખ્યાલ આવશે કે આધુનિક માનવનું જીવન એ સંશોધનને આભારી છે. અગ્નિની શોધથી માંડીને આજ સુધીની જે તમામ શોધ અને આપણે મેળવેલ સિદ્ધિઓ એ સંશોધનનું જ પરિણામ છે. સંશોધન એ વ્યવસ્થિત અને આયોજનબદ્ધ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. સંશોધન શબ્દ સાંભળતા જ પ્રયોગશાળાનો ચિત્રો નજર સામે આવે, પરંતુ હવે સંશોધન એ ફક્ત પ્રયોગશાળા પૂરતું મર્યાદિત નથી રહ્યું. આજે તમે જોયું હશે કે દરેક ક્ષેત્રમાં પ્રગતિ અને નવીનતા માટે સંશોધન જરૂરી બની ગયું છે. શિક્ષણને પણ વધારે ગુણવત્તામય બનાવવા માટે સમયાંતરે આવા અનેકવિધ સંશોધનો થાય છે. સંશોધનના સામાન્ય રીતે 3 પ્રકાર છે: મૂળગત સંશોધન, વ્યવહારિક સંશોધન અને ક્રિયાત્મક સંશોધન. ક્રિયાત્મક સંશોધનનો શ્રેય અમેરિકાને મળે છે. ત્યાં આ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોલિયરે કર્યો હતો. પરંતુ શિક્ષણ ક્ષેત્રની જો વાત આવે તો શિક્ષણ ક્ષેત્રમાં ક્રિયાત્મક સંશોધનનો સૌપ્રથમ વિચાર ડૉક્ટર સ્ટીફન એમ કોરેએ 1957માં રજૂ કર્યો. શાળાની કાર્યપદ્ધતિમાં સુધાર કરવા માટે ક્રિયાત્મક સંશોધન, આ નામના પુસ્તકમાં એમણે ક્રિયાત્મક સંશોધન અને વિવિધ સમસ્યાઓ વિશે વિસ્તૃત માહિતી આપી છે. શિક્ષણ ક્ષેત્રે શાળામાં એવા ઘણા પ્રશ્નો કે સમસ્યાઓ હોય છે જેના ઉકેલ માટે વૈજ્ઞાનિક ઢબે ઉકેલ લાવવા પ્રયત્ન કરવા પડે છે. આ પ્રયત્નો એટલે ક્રિયાત્મક સંશોધન. તમને એમ થાય કે શાળામાં એવી તે કઈ સમસ્યા હોય. દાખલા તરીકે હિચકી ફિલ્મ જો તમે જોયું હોય તો ખ્યાલ હશે કે આ ફિલ્મમાં દર્શાવેલ શાળાના કોઈ એક વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસમાં પાછળ છે અને સાથે સાથે તોફાની પણ છે, જે આ શાળાના દરેક શિક્ષકોની સમસ્યા છે. હવે આ ફિલ્મમાં અભિનેત્રી રાની મુખર્જી એક શિક્ષક તરીકે ત્યાં નિમણૂક મેળવે છે અને પછી તે આ વર્ગના વિદ્યાર્થીઓના કારણો જાણી અને એનો ઉકેલ લાવે છે, જેના પરિણામ સ્વરૂપે આ વર્ગના વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓની જેમ જ સફળતા મેળવતા થાય છે. તો આ છે ક્રિયાત્મક સંશોધન. આમાં સમસ્યા ઉકેલ માટેના ખાસ સ્ટેપ્સ છે જેને ફોલો કરવાના રહે છે. સંશોધનની ભાષામાં એને સોપાન કહે છે. તો આ થયું એક ઉદાહરણ. શાળાની તો આવી ઘણી સમસ્યાઓ હોઈ શકે છે, જેમ કે વર્ગની દિવાલ પર કે બેન્ચમાં વિદ્યાર્થીઓ લખાણ લખે છે, કોઈ એક વર્ગના બાળકોના હસ્તાક્ષર સારા થતા નથી, વિદ્યાર્થીઓ નકશા વાંચનમાં ભૂલ કરે છે, વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં નબળા છે, વિદ્યાર્થીઓ વિજ્ઞાન શિક્ષણમાં પ્રયોગ કાર્યમાં રુચિ દાખવતા નથી, કોઈ એક વિષયનું પરિણામ નબળું આવે છે, બાળકો રિસેસમાં ચોરી કરે છે, વાલીઓ શાળામાં વાલી મિટિંગમાં રસ લેતા નથી, વિદ્યાર્થીઓ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેતા નથી, સંસ્કૃત વિષયમાં રસ લેતા નથી, શાળા બગીચાની જાળવણી કરતા નથી, વગેરે વગેરે. અમુક સમસ્યા કોઈ એક વર્ગ પૂરતી હોય છે, અમુક સમસ્યા છે એ શાળાની હોય છે, જ્યારે અમુક સમસ્યા એવી હોય છે કે જે સંચાલક મંડળને લગતી હોય છે. આવી સમસ્યાઓના ઉકેલ માટે ક્રિયાત્મક સંશોધન જરૂરી છે. હવે જોઈએ ક્રિયાત્મક સંશોધનની વ્યાખ્યા. ક્રિયાત્મક સંશોધન એ કેળવણી ક્ષેત્રની નાની સિંચાઈ યોજના છે. આવી વ્યાખ્યા આપી છે ગુણવંત શાહ. ક્રિયાત્મક સંશોધન એ એક એવી પ્રક્રિયા છે કે જેમાં કોઈ પણ સંશોધન કરતા પોતાની સમસ્યાનું વૈજ્ઞાનિક ઢબે એટલા માટે અધ્યયન કરે છે કે જેથી તે પોતે વિચારેલા કાર્યો અને નિર્ણયોમાં માર્ગદર્શન મેળવી શકે, સુધારણા ધરી શકે અને મૂલ્યાંકન કરી શકે. આ વ્યાખ્યા આપી છે સ્ટીફન કોરે. સામાન્ય શિક્ષક કે સંચાલક
પોતાને નડતી સમસ્યાઓને વૈજ્ઞાનિક ઢબે ઉકેલવા પ્રયાસ કરે, પૂર્વગ્રહ કે પક્ષપાત વિના વૈજ્ઞાનિક અને પરલક્ષી દ્રષ્ટિથી સંશોધન હાથ ધરે અને પોતાના સંચાલન કે વર્ગ વ્યવહાર સુધારણામાં એના જે તારણો છે, એમના જે નિષ્કર્ષ છે, એમાં જે પરિણામ મળે છે એને કામે લગાડે, મતલબ કે અમલમાં મૂકે, તો તેને ક્રિયાત્મક સંશોધન કહે છે. આવી વ્યાખ્યા આપી છે ડૉક્ટર મોતીભાઈ પટેલ. ક્રિયાત્મક સંશોધન એ શિક્ષણ સુધાર માટેનો એક પ્રયોગ છે. ક્રિયાત્મક સંશોધન એ વ્યક્તિ પોતાના ઉદ્દેશોને વધુ અસરકારક રીતે સિદ્ધ કરવા માટે, શિક્ષક પોતાના અધ્યાપનમાં સુધારો લાવવા માટે અને સંચાલક પોતાના શાળા સંચાલનમાં તેમજ વ્યવહારમાં સુધારણા લાવવા માટે હાથ ધરે એવું સંશોધન છે. આ વ્યાખ્યા આપી છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેઝિક એજ્યુકેશન. હવે જોઈએ ક્રિયાત્મક સંશોધનના લક્ષણો. તો આટલી વ્યાખ્યાઓ અને ચર્ચાના આધારે ક્રિયાત્મક સંશોધનના લક્ષણો આ મુજબ આપી શકાય કે ક્રિયાત્મક સંશોધન એ શાળા કે વર્ગની સમસ્યાના તાત્કાલિક ઉકેલ માટે હોય છે. એ વૈજ્ઞાનિક પદ્ધતિ હાથ ધરાય છે. ક્ષેત્ર મર્યાદિત અને સીમિત હોય છે. આમાં શિક્ષકો અને આચાર્યના સહયોગથી સફળતા પ્રાપ્ત થાય છે. આ સંશોધન સમય, શક્તિ અને નાણાંની દ્રષ્ટિએ ઓછું ખર્ચાળ હોય છે. આ ક્રિયાત્મક સંશોધનનું જે પરિણામ મળે છે એ શિક્ષણમાં સુધારણા લાવવામાં ઉપયોગી બને છે. હવે જોઈએ ક્રિયાત્મક સંશોધનના સોપાન. તો ક્રિયાત્મક સંશોધનના 8 સોપાનો છે. સમસ્યા, સમસ્યા ક્ષેત્ર, પાયાની જરૂરી માહિતી, સંભવિત કારણો, ઉત્કલ્પનાઓ, પ્રયોગ કાર્યની રૂપરેખા, મૂલ્યાંકન અને તારણ, પરિણામ અને અનુકાર્ય. તો આ 8 સોપાનોમાં ક્રિયાત્મક સંશોધન છે એ થાય છે. આ તમામ સોપાન એ સ્ટેપ બાય સ્ટેપ્સ ફોલો કરવાના હોય છે. હવે કોઈ એક સમસ્યાના આધારે ક્રિયાત્મક સંશોધન કેવી રીતે થાય છે એ જોઈએ. દાખલા તરીકે પહેલું સોપાન છે સમસ્યા. તો ઉદાહરણ તરીકે અહીંયા એક સમસ્યા લેવામાં આવી છે કે ધોરણ 9 ના વિદ્યાર્થીઓના લેખનમાં વિરામ ચિહ્નોની ભૂલ જોવા મળે છે. હવે આ સમસ્યાનું ટાઇટલ બીજી રીતે આ રીતે પણ આપી શકાય કે ધોરણ 9 ના વિદ્યાર્થીઓના લેખનમાં જોવા મળતી વિરામ ચિહ્નોની ભૂલ અને તેના ઉપાયોની અજમાયશ. આ થયું પહેલું સોપાન. સોપાન નંબર 2 સમસ્યા ક્ષેત્ર. તો તમે જે સંશોધન કરવા જઈ રહ્યા છો એનો વ્યાપ વિસ્તાર શું છે? એ કયા શહેરનું છે, કઈ શાળા, કયા ધોરણનું, કયા વર્ગનું છે, વિદ્યાર્થીઓની સંખ્યા, આ વગેરે છે એ આ સોપાનમાં આવે છે. તો અહીંયા પોરબંદર શહેરની નવચેતના હાઈસ્કૂલના ધોરણ 9 ના બાળકો આ છે એ આ સમસ્યાનું ક્ષેત્ર છે, એનો વ્યાપ અને વિસ્તાર છે કે આ વર્ગના મોટાભાગના વિદ્યાર્થીઓના લેખનમાં વિરામ ચિહ્નોની ભૂલ જોવા મળે છે. સોપાન નંબર 3 પાયાની જરૂરી માહિતી. તો સંશોધન માટે તમે જે વિષય કે સમસ્યા પસંદ કરી છે તો એ તમને કેવી રીતે ખબર પડી કે આ વર્ગમાં કે આ શાળામાં આ સમસ્યા છે? તો અહીં પાયાની જરૂરી માહિતીમાં આ રીતે આપી શકાય કે વર્ગમાં શિક્ષણ કાર્ય દરમિયાન વિદ્યાર્થીઓની નોંધપોથી, સ્વાધ્યાયપોથી, નિરીક્ષણ પરથી ખ્યાલ આવ્યો કે મોટાભાગના વિદ્યાર્થીઓના લેખનમાં વિરામ ચિહ્નોની ભૂલ જોવા મળે છે. તો આ થઈ પાયાની જરૂરી માહિતી. સોપાન 4 સંભવિત કારણો. આ સમસ્યા માટે કયા કારણો હોઈ શકે છે એ તમારે વિચારવાના છે. પછી એ કારણો તમે શેના આધારે નક્કી કર્યા એ નોંધવું. જેમ કે ચર્ચા, પ્રશ્નોત્તરી, લેખન કે શિક્ષક સાથેની ચર્ચા. આ વિડીયોમાં લીધેલ સમસ્યાના કારણો કંઈક આ મુજબ આપી શકાય. તો સંભવિત કારણોમાં પહેલું સંભવિત કારણ કે વિદ્યાર્થીઓ લેખન કાર્યમાં વિરામ ચિહ્નોનું મહત્ત્વ સમજતા ન હોય, એ કારણ હોઈ શકે છે સંભવિત કારણોમાં. એમાં ધારણા કે હકીકત, તો એ કાંઈક હકીકત છે. હવે શેના આધારે ખ્યાલ આવ્યો કે વિદ્યાર્થીઓ સાથેની પ્રશ્નોત્તરી દરમિયાન જાણવા મળ્યું કે વિદ્યાર્થીઓ વિરામ ચિહ્નોનું મહત્ત્વ સમજતા નથી. શિક્ષક એમાં સુધારો લાવી શકે? તો કે હા. શિક્ષક શું કરી શકે? વિરામ ચિહ્નોનું મહત્ત્વ સમજાવવું એ કરી શકે છે. હવે ત્યારબાદ એને
અગ્રતા ક્રમ આપવાનો થાય છે કે આ પ્રવૃત્તિને તમે અગ્રતા ક્રમ શું આપશો? તો આ કારણ બાબત જે અગ્રતા ક્રમ છે એ પ્રથમ આપવાનું છે. ત્યાર પછી બીજું કારણ એક આ પણ હોઈ શકે કે શિક્ષકો કાપા કાર્યમાં વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ કરતા ન હોય. તો એ હકીકત છે. શેના આધારે ખ્યાલ આવ્યો? તો કે નિરીક્ષણ દરમિયાન શિક્ષકોના કાપા કાર્યનું નિરીક્ષણ કરવામાં આવ્યું, જેના આધારે ખ્યાલ આવ્યો કે મોટાભાગના શિક્ષકો છે એ કાપા કાર્યમાં વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ કરતા નથી. હવે શિક્ષક એમાં સુધારો લાવી શકે? તો કે હા. શું કરી શકે? તો કે કાપા કાર્યમાં કાળજી રાખવી. એને પ્રાયોરિટી ક્રમ શું આપો છો? તો કે આને 6 નંબરનો ક્રમ આપીએ છીએ. ત્યાર પછી એક કારણ આ પણ હોઈ શકે કે શિક્ષકો વિદ્યાર્થીઓના લેખન કાર્યમાં રહેલી ભૂલો પ્રત્યે ધ્યાન દોરતા ન હોય કે વિદ્યાર્થીઓને આ જગ્યાએ આ વાક્યમાં ભૂલો છે, અહીંયા આ વિરામચિહ્નોનો ઉપયોગ થાય છે. હવે આ ધારણા છે કે હકીકત? તો કે ધારણા છે. આપણે માન્યું છે કદાચ આવું હોઈ શકે. તો ધારણા છે એટલે એનો આધાર તો હોય નહીં. હવે શિક્ષક એમાં સુધારો લાવી શકે? તો કે હા. શું કરી શકે? તો કે માર્ગદર્શન આપી શકે. આને અગ્રતા ક્રમ? તો કે 3. ત્યાર પછી એક કારણ આ પણ હોઈ શકે કે વિદ્યાર્થીઓ વિરામચિહ્નો ઓળખતા ન હોય કે કયું વિરામચિહ્ન કેવું છે, એમની નિશાની શું છે. તો એ એક હકીકત છે. શેના આધારે ખ્યાલ આવ્યો? તો કે વિદ્યાર્થીઓ સાથેની પ્રશ્નોત્તરી દરમિયાન કે વિદ્યાર્થીઓ એ વિરામચિહ્નોને ઓળખતા નથી કે કયું પ્રશ્નાર્થ ચિહ્ન છે, કયું પૂર્ણવિરામ છે, કયું અલ્પવિરામ છે. શિક્ષક એમાં સુધારો લાવી શકે? તો કે હા. શું કરી શકે? તો વિદ્યાર્થીઓને વિરામચિહ્નોની સમજૂતી આપી શકે. એને અગ્રતા ક્રમ 2 આપીએ છીએ. ત્યાર પછી ઘણા બધા અન્ય કારણો પણ હોઈ શકે, જેમ કે વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણથી જ વ્યાકરણ શિક્ષણ મળ્યું ન હોય. તો એમના માટે શિક્ષક શું કરી શકે? તો કે શિક્ષક એમાં કંઈ ન કરી શકે. પ્રાથમિક શિક્ષણ તો પાછું અપાતું નથી. વર્ગમાં સમયાંતરે શ્રુતલેખન કરાવવું, અનુલેખન ન થતું હોય તો અનુલેખન કરાવવું, વધુ પડતો ગૃહ કાર્ય એ એક પણ સંભવિત કારણો હોઈ શકે છે. શિક્ષક દ્વારા થતું વાંચન યોગ્ય આરોહ અવરોહ સાથેનું ન હોય. તો આવા અનેક સંભવિત કારણો હોઈ શકે છે. તમારી સમસ્યાને આધારે તમારે એ સમસ્યાના સંભવિત કારણો એ દર્શાવવાના, ત્યારબાદ ધારણા કે હકીકત, ત્યાર પછી એનો આધાર, શિક્ષક સુધારો લાવી શકે, જો હા કે ના, હા તો શું કરી શકે એ દર્શાવો, ત્યાર પછી એને અગ્રતા ક્રમ આપો કે તમારી દૃષ્ટિએ આ કારણને પ્રાયોરિટી ક્રમ આ આપવો પડે એમ છે. ત્યારબાદ સોપાન નંબર 5 ઉત્કલ્પનાઓ. તો સંભવિત કારણોને આધારે તમારી દૃષ્ટિએ ઉકેલ માટે શું કરી શકાય? બસ એ જ છે ઉત્કલ્પના. ઉત્કલ્પનાની વાક્ય રચના જો અને તોથી બનેલી હોય છે. હવે આ વિડીયોમાં આપણે જે સમસ્યા લીધેલ છે એની ઉત્કલ્પના આ પ્રકારે લખી શકાય કે જો શિક્ષક લેખન કાર્યમાં વિરામચિહ્નોનું મહત્ત્વ સમજાવે, વર્ગમાં વિદ્યાર્થીઓને વિરામચિહ્નોનો ચાર્ટ બતાવે, વિદ્યાર્થીઓને અનુલેખન કે શ્રુતલેખન કરાવે, વાક્યમાં વપરાયેલા વિરામચિહ્નોની ઓળખ અંગે પ્રશ્નોત્તરી કરે, વિદ્યાર્થીઓના લેખન કાર્યમાં ભાષાકીય ભૂલો તરફ એમનું ધ્યાન દોરે, તો વિદ્યાર્થીઓ વિરામચિહ્નોને ઓળખતા થાય અને પોતાના લેખન કાર્યમાં વિરામચિહ્નોનો સાર્થક ઉપયોગ કરતા થાય. તો આ થઈ ઉત્કલ્પનાઓ કે તમારી દૃષ્ટિએ જે સમસ્યાના કારણો છે એમના ઉકેલ માટે આવું કરી શકાય. હવે ઉત્કલ્પનાને આધારે જ ત્યાર પછીનું સોપાન છે એ રચના થાય છે. તો આ જે ઉત્કલ્પનાઓ છે એ આપણા માટે અગત્યની છે. જોઈએ આના પછીનું સોપાન નંબર 6, પ્રયોગ કાર્યની રૂપરેખા. તો આ સમસ્યાના ઉકેલ માટે તમે શું કર્યું? ઉત્કલ્પનાના આધારે પ્રયોગ કાર્ય છે એ થઈ શકે છે. આગળ આપણે જોયું કે શિક્ષક જો વર્ગમાં આવી રીતે માહિતી આપે, આટલી પ્રવૃત્તિ કરે, આવી રીતે આગળ વધે તો વિદ્યાર્થીઓ વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ કરતા થાય. તો આના આધારે આપણે પ્રયોગ કાર્યની રૂપરેખા આ પ્રમાણે અહીંયા દર્શાવવાની થાય છે. સૌપ્રથમ ક્રમ, ત્યારબાદ પ્રવૃત્તિ, પદ્ધતિ, સાધન સામગ્રી અને અંદાજિત સમય. તો અહીંયા પ્રવૃત્તિમાં શું શું કરી શકાય? તો વિરામચિહ્નોનું મહત્ત્વ સમજાવ્યું, વિવિધ વિરામચિહ્નોનો ચાર્ટ બતાવ્યો, સમજૂતી આપી, અનુલેખન કર્યું, વિરામચિહ્નોના ઉપયોગ અંગે પ્રશ્નોત્તરી કરી વગેરે છે એ અહીંયા પ્રવૃત્તિમાં આવશે. ત્યારબાદ એના માટે તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો, એમાં જ કયા કયા સાધન સામગ્રીની જરૂર છે, ત્યાર પછી અંદાજિત સમય. તો આ પ્રવૃત્તિ કરવા માટેનો અંદાજિત સમય અહીંયા લખવાનો છે, જેમ કે 35 મિનિટ અથવા તો 1 તાસ. ત્યારબાદ છે અમલીકરણ. આ જે ઉપર જે રૂપરેખા આપી છે કે જે પ્રવૃત્તિ તમે કરી છે એના વિશે દિવસ મુજબ સંક્ષિપ્તમાં અહીંયા માહિતી આપવાની છે
કે પ્રથમ દિવસે શું કર્યું, બીજા દિવસે શું કર્યું, ત્યાર પછીના દિવસે શું કર્યું. ક્રિયાત્મક સંશોધન એ 5-7 દિવસનો સમય માગી લે છે. દાખલા તરીકે આપણી જે આ સમસ્યા છે તો એમાં એક પ્રવૃત્તિ છે કે વિરામચિહ્નોના ઉપયોગ અંગે પ્રશ્નોત્તરી. તો આ પ્રવૃત્તિ વિશે સંક્ષિપ્તમાં માહિતી આ રીતે આપી શકો. દિવસ 4 કે કાપા પર વાક્યોમાં વપરાયેલા વિરામચિહ્નો અંગે પ્રશ્નોત્તરી કરી. જેમ કે પછી અહીંયા 5 વાક્યો છે તો એમાં શિક્ષક વાક્યોમાં વપરાયેલા વિરામચિહ્નો અંગે પ્રશ્નો પૂછશે કે પહેલા વાક્યમાં કયો વિરામચિહ્ન છે, બીજા વાક્યમાં કયા વિરામચિહ્નનો ઉપયોગ થયો છે, ત્રીજા વાક્યમાં કયા વિરામચિહ્નનો પ્રયોગ થયો છે, પાંચમા વાક્યમાં કયું વિરામચિહ્ન છે. આવી રીતે પ્રશ્નોત્તરીને દિવસ મુજબ અમલીકરણમાં આ રીતે દર્શાવી શકાય. ત્યારબાદ સોપાન નંબર 7 મૂલ્યાંકન. આપણે સમસ્યા ઉકેલ માટે જે પ્રવૃત્તિ કરી અથવા તો ઉકેલ રૂપે જે પગલાં લીધા, માહિતી આપી, એ વિદ્યાર્થીઓ સમજી શક્યા કે નહીં એ જાણવા મૂલ્યાંકન જરૂરી છે. આ માટે મૂલ્યાંકન કસોટી લેવામાં આવે છે. આપણી આ સમસ્યાના ઉકેલ માટે જે મૂલ્યાંકન કસોટી લેવામાં આવી છે એમાં એક ગદ્યાંશનું શ્રુત લેખન કરાવવામાં આવ્યું. ત્યારબાદ સોપાન નંબર 8 તારણ, પરિણામ અને અનુકાર્ય. તો કસોટીનું શું પરિણામ મળ્યું, આ સંશોધન હાથ ધરતા પહેલાં સ્થિતિ શું હતી અને હવે તમે કરેલા પ્રયત્નો પછી એમાં કોઈ સુધારો થયો છે? જો હા તો કેટલા ટકા? કેટલા વિદ્યાર્થીઓમાં સુધારો જોવા મળ્યો? બસ આની વિગત તારણ અને પરિણામમાં અહીં આપવાની છે. જો પરિણામમાં સુધારો જણાય તો કહી શકાય કે સંશોધન કાર્ય છે એ સફળ રહ્યું છે. અનુકાર્યમાં એ આપી શકાય કે જો વિદ્યાર્થીઓને નિયમિત રૂપે એમના લેખન કાર્યમાં રહેલ વિરામ ચિહ્નોની ભૂલો અંગે માર્ગદર્શન આપવામાં આવે તો વિદ્યાર્થીઓના લેખનમાં વિરામ ચિહ્નોની ભૂલ જોવા મળશે નહીં. તો આ એક મતલબ કે નિષ્કર્ષ થયો અને એને ફોલોઅપ તરીકે આ એક લઈ શકાય. આ ટોપિક અંતર્ગત MCQમાં પૂછાઈ શકે છે આ પ્રકારે પ્રશ્નો કે સંશોધનના મુખ્ય કેટલા પ્રકાર છે? ક્રિયાત્મક સંશોધનનો ખ્યાલ કે આદેશની દેન છે? શિક્ષણ ક્ષેત્રમાં ક્રિયાત્મક સંશોધનનો સૌપ્રથમ વિચાર કોણે રજૂ કર્યો? ક્રિયાત્મક સંશોધન એટલે? આ પ્રશ્નના જવાબમાં ઓપ્શન તો કોઈ પણ મુકાઈ શકે છે. આપે માત્ર સમજવાનું છે આ ક્રિયાત્મક સંશોધનનો કન્સેપ્ટ, એમના સોપાનો અને એમની થિયરી. ડૉક્ટર સ્ટીફન કોરેએ કયા પુસ્તકમાં ક્રિયાત્મક સંશોધન અને એમની વિવિધ સમસ્યાઓ વિશે વિસ્તૃત માહિતી આપી છે? ક્રિયાત્મક સંશોધન એ કેળવણી ક્ષેત્રની નાની સિંચાઈ યોજના છે. આ વ્યાખ્યા કોણે આપી છે? નીચેનામાંથી કયું લક્ષણ ક્રિયાત્મક સંશોધનનું નથી? આ પ્રશ્નની નીચે 4 ઓપ્શન કોઈ પણ હોઈ શકે, તો તમારે એમાંથી ક્રિયાત્મક સંશોધનનું લક્ષણ જે ન હોય એ આપવાનું છે. તો આ માટે તમારે સૌપ્રથમ ક્રિયાત્મક સંશોધનના લક્ષણો જાણવા પડે. ક્રિયાત્મક સંશોધનનું 5મું સોપાન કયું છે? એમના ઓપ્શન પણ કોઈ પણ હોઈ શકે, તો તમારે બધા સોપાનો છે એ જાણવા પડે, એનો ક્રમ યાદ રાખવો પડે.